વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વાયરલ ઇન્ફેક્શન સહિતના રોગચાળો વકર્યો। રોગચાળાથી વિરમગામ શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ। આ વર્ષે વરસાદી માહોલ બાદ અમદાવાદ જિલ્લામાં વિવિધ જગ્યાઓએ પડેલા ભારે વરસાદ અને ભરાઈ રહેલા વરસાદી પાણીને લીધે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળોનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે વાયરલ ઇન્ફેક્શન, તાવ, શરદી, ઉધરસ, ઝાડા ઉલટી, ટાઇફોઇડ, મેલેરિયા, ડેન્ગ્યુ સહિતના રોગચાળાએ માજા મૂકી છે। વિરમગામ શહેરના સરકારી હોસ્પિટલની વાત કરીએ તો વિરમગામ શહેરના મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલમાં દરરોજ 250થી 300 જેટલી ઓપીડી કેસ નોંધાય છે, જેમાં છેલ્લા 13 દિવસની વાત કરીએ તો માત્ર સરકારી હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેક્શનના 100થી વધુ, ડેન્ગ્યુના 5 કેસ, ઝાડા ઉલટીના 100 સહિત ટાઇફોઇડ, મેલેરિયા સહિતના અસંખ્ય કેસો સામે આવ્યા છે। તેમજ વિરમગામ શહેરની ખાનગી હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઈ છે, એટલે કે સમગ્ર ગામ રોગચાળાના અજગરી ભરડામાં સપડાયું હોય તેમ દેખાઈ રહ્યું છે। બીજી બાજુ વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસર કચેરી ખાતેથી પ્રાપ્ત માહિતી અનુસાર વિરમગામ શહેરમાં નગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતું પાણીના સેમ્પલો લેવામાં આવતા તમામ સેમ્પલો ફેલ સાબિત થયા છે, એટલે કે વિરમગામ શહેરમાં વિતરણ કરવામાં આવતું પીવાનું પાણી પીવા લાયક ન હોવાનું સાબિત થયું છે। તેમજ સમગ્ર વિરમગામમાં વિતરણ કરવામાં આવતું પાણી જેમાં દૂષિત પાણી ભળવાના લીધે તેમજ ઠેર ઠેર જગ્યાઓએ ભરાઈ રહેલા વરસાદી પાણી અને પીવાના ચોખ્ખા પાણીના લઈને મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યો હોય તેવું સામે આવી રહ્યું છે। ત્યારે આ સમગ્ર મામલે વિરમગામ આરોગ્ય વિભાગ અને જિલ્લા આરોગ્ય વિભાગ પણ રોગચાળાના ભરડા વચ્ચે મૌન હોય તેમ દેખાઈ રહ્યું છે। ચાલો વકરે છે, શું છે માહિતી? મારું નામ ડૉક્ટર વંશ જયસ્વાલ છે। હું અત્રે સરકારી હોસ્પિટલ વિરમગામ ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ નિભાવું છું। અત્રે ચોમાસાની સિઝન બાદ વિરમગામમાં પાણીજન્ય રોગો તથા મચ્છરજન્ય રોગોમાં વધારો જોવા મળી રહ્યો છે। અત્રે ગાંધી હોસ્પિટલ ખાતે દિવસની હાલમાં 250થી 300 જેટલી ઓપીડી જોવા મળી રહી છે, જેમાં સૌથી વધારે ઝાડા ઉલટીના, વાયરલ ફીવરના તથા ટાઇફોઇડના કેસો જોવા મળી રહ્યા છે। અત્યારે ડેન્ગ્યુના કેસ બી કેટલાક નોંધાયા છે। લોકોએ આ પાણીજન્ય રોગો તથા મચ્છરજન્ય રોગોથી બચવા માટે ઉકાળેલું પાણી પીવાનું તથા બને ત્યાં સુધી બહારનો ખોરાક ટાળવો જોઈએ। અત્યારે ગાંધી હોસ્પિટલ ખાતે ઉપર જણાવેલ બધા રોગોની સારવારની સુવિધા ઉપલબ્ધ છે। કોઈ પાણીજન્ય રોગોથી બચવા માટે બહારનું પાણી તથા ખોરાક ખાવાનું ટાળવો જોઈએ। બને ત્યાં સુધી ઘરનો જ ખોરાક ખાવો। જો તમને ઝાડા ઉલટી તથા તાવના લક્ષણો દેખાતા હોય તો તમારી નજીકની હોસ્પિટલનો સંપર્ક કરવો। અત્યારે ગાંધી હોસ્પિટલ ખાતે બી આ બધા રોગો માટે સારવારની સુવિધા ઉપલબ્ધ છે।